ધ્યાન શું છે મિત્રો? ધ્યાન એ એકમાત્ર ક્રાંતિ છે. ધ્યાન એટલે એવું નથી કે આંખો બંધ કરીને બેસી જવું. ધ્યાન એટલે ખાલી થવું, અને ખાલી થવામાં જ બધું મળી જાય છે. માનવજાત હજારો વર્ષથી બહાર ક્રાંતિ કરે છે. રાજ્ય બદલે છે, નિયમો બદલે છે, સમાજ બદલે છે, પણ માણસ ખુદ નથી બદલાતો. કારણ કે સાચી ક્રાંતિ બહાર નથી, સાચી ક્રાંતિ અંદર છે. અને ધ્યાન એ જ આંતરિક ક્રાંતિ છે. તમે ધીરેથી સમજજો કે ધ્યાન કોઈ કામ નથી, પણ ધ્યાન તો કામો વચ્ચેની ખાલી જગ્યા છે. આપણે છે ને સતત શબ્દોમાં ફસાયેલા છીએ, બોલીએ છીએ, વિચારીએ છીએ, કલ્પનાઓ કરીએ છીએ, અને એ સતત અવાજમાં તમારી પોતાની સચ્ચાઈ છે ને ડૂબી જાય છે. તો ધ્યાન એ આ અવાજમાંથી બહાર આવવાનો રસ્તો છે, દરવાજો છે. જ્યારે તમે થોડા ક્ષણ માટે વિચારો વગર રહી જાઓ, ત્યારે તમને સમજાય છે કે તમે વિચાર નહીં, તમે તો વાર્તા વગરનું અસ્તિત્વ છો. ધ્યાન એટલે પોતાને મળવું. પોતાને મળવું એટલું સરળ કે તમને ચોંકાવી નાખે, પરંતુ એટલું કઠિન છે કે તમારું આખું જીવન લાગી જાય. કારણ કે તમે જે નથી તે બનવાનો પ્રયાસ કરો છો, અને તેમાં તમે તમારી એનર્જી ગુમાવી દો. એટલે ધ્યાન તમને યાદ કરાવે છે કે તમે જે છો ને એ જ ઇનફ છે. ધ્યાનનો અર્થ ખાલી શાંતિમાં બેસવું નહીં, પણ શાંતિ બનવું છે. ધ્યાનનો અર્થ કોઈ ટેકનિક નથી કે જે યુટ્યુબ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર લોકો શીખવાડે છે કે આ રીતે ધ્યાન કરવું, પેલી રીતે ધ્યાન કરવું. ધ્યાન એ કોઈ ટેકનિક નથી, કોઈ એફર્ટ નથી, કોઈ ગોલ નથી. ગોલ રાખો ને તો મન ભાગે છે, પણ જ્યારે ધ્યાન ત્યારે આવે છે ને જ્યારે મન ભાગવાનું બંધ કરે. ધ્યાન એ કુદરતનું સંગીત છે, જે તે જ વખતે સંભળાય છે જ્યારે તમારા અંદરનું અસ્તિત્વ છે ને નિશબ્દ બને છે. જે ખાલી છે, જે રિસેપ્ટિવ છે, તે ટ્રાન્સપોર્ટેશનની અલગ હવા પકડી શકે છે, ટ્રાન્સફોર્મેશનની અલગ હવા પકડે છે. ધીમે ધીમે થોડી ક્ષણો માટે જ્યારે તમે સંપૂર્ણપણે શાંતિમાં ઊભા રહો ને, ક્યાંય કંઈ કરવાની જરૂર વગર, ત્યારે તમે અચાનક અનુભવશો કે તમારા અંદર તમે નથી, એક વિશાળ શૂન્ય છે. અને એ શૂન્ય એ જ તમારા અસ્તિત્વનો દરવાજો છે. ધ્યાનમાં તમે કંઈ પામતા નથી, પણ ધ્યાનમાં તમે બધું ગુમાવી નાખો છો. ઈગો, ફિયર, ડિઝાયર, એન્ઝાયટી, ઇનસિક્યુરિટી, અને જે બાકી રહે છે ને એ જ તમારો રિયલ સેલ્ફ છે. એ જ ક્રાંતિ છે, એકમાત્ર ક્રાંતિ. બાકી બધીની ક્રાંતિઓ તો માત્ર અવાજ હતી.